ભાગવત દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણએ યજ્ઞ અટકાયો હતો. ભગવાન વામાને બલિનો યજ્ઞ અટકાયો. ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરતા હતા એ અટકાવીને ગોવર્ધનની પૂજા કરાવી ભગવાન કૃષ્ણ. અહીંયા યજ્ઞ અટકાયું. પણ આ અમુક યજ્ઞો છે ને એ તંત્રના હતા, એમાં જીવોની હિંસાઓ થતી હતી, જેનો વેદ પુરાણમાં ક્યાંય ઉલ્લેખ નથી. એવું બધું ઘણું થતું હતું. આ બધા યજ્ઞો, આ બધી ક્રિયાઓ એ શુદ્ધ શાસ્ત્ર નથી. પછી આપણે ત્યાં ભારતમાં ઘણું બધું ઘૂસી ગયું છે અને ઘણા બધા એ ઘૂસાડ્યું છે આવું બધું. હવે ત્યાં અનેક બકરાઓનો બલિ આપવામાં આવ્યો. હવે એનું એક માથું પીડ્યું. એ દક્ષના માથા પર મૂક્યું, ધડ ઉપર, અને જીવિત કર્યો. એટલે એનું માથું બકરાનું અને શરીર પુરુષનું. આમ તો બુદ્ધિમાં ન ઉતરે એવું છે ને કે ભાઈ માણસના ધડ ઉપર, માણસના શરીરના ઉપર બકરાનું માથું કઈ રીતે ફિટ થાય. પણ એક બીજા અર્થમાં છે. બકરાને સંસ્કૃતમાં અજ કહે છે. અજ એટલે બકરો, અજા એટલે બકરી. અને અજનો બીજો અર્થ નીકળે છે જ્ઞાન. અજનો બીજો અર્થ, એક ઓર અર્થ નીકળે સર્વોત્તમ. આ સંસારમાં સર્વોત્તમ ચીજ કઈ બોલે જ્ઞાન. અને જ્ઞાનને ઋષભગણ કહે છે, સર્વોત્તમ ધર્મ. આ બધા ઘણા બધા અર્થોમાં વસ્તુ આવી છે. એટલે અજનો અર્થ જ્ઞાન. હવે આ દક્ષના મસ્તકને કાપ્યું. કોણે કાપ્યું? ભગવાન શંકરના ગણે. ગણ એટલે ભક્ત, ભક્ત એટલે સંત. સંત અજ્ઞાનને કાપે અને ભગવાન સ્વયં જ્ઞાન આપે, એ અર્થ કર્યો છે. હવે આમાં અજ્ઞાન કયું હતું? ભગવાન હરિની પૂજા કરવું, પણ હરની નહીં. આ હરિહરમાં ભેદ હતો. ભગવાનમાં જે ભેદ રાખે, અથવા તો જેના મગજમાં ભગવાનમાં ભેદ હોય, એ સમજવાનું કે ભગવાનને સમજી શક્યો નથી. જ્યારે ઈશ્વર સમજાય જાય ત્યારે આ ભેદ નીકળી જાય છે. ઘણા લોકો એમ કહે ને કે આ અમારા ભગવાન ને આ તમારા ભગવાન. આ સંસારનો સૌથી મોટો અજ્ઞાની એ છે કે એ એમ કહે કે આ મારા ભગવાન અને આ તમારા ભગવાન. વેદ વેદાંત બધું જ એમ કહે છે દ્વિતીયો નાસ્તિ, બીજો છે જ નહીં.